હેલો સ્ટુડન્ટ, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ચેપ્ટર 15 કમ્પ્લીટ કરી, ઘણા બધા MCQ લીધા, તમે પણ જાતે પ્રેક્ટિસ કરી હશે. હવે જે JEE પૂછાયેલા ક્વેશ્ચન છે, જૂની એક્ઝામનું નામ AIEEE પ્રકારે હતું, એટલે ઘણી વખત રેફરન્સમાં જો યા BSમાં જો AIEEE માં પૂછાયેલું, એક મીન્સ JEE માં જ પૂછાયેલું, તો અહીંયા આપણે એવા જ ક્વેશ્ચન લઈએ. AIEEE એટલે કે JEE માં પૂછાયેલા ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ક્વેશ્ચન તમે જોશો તો તમારી પાસે સૂત્રો બધા હશે, ઉપયોગ કેવી રીતે કરી એ સમજવાનું છે. એટલે એની હિન્ટ મળે એવા અમુક ક્વેશ્ચન લઉં છું, બાકી 100 પ્રયત્ન પછી સોલ્વ કરવાના છે. તો પહેલો જ ક્વેશ્ચન AIEEE 2009 નો આ છે. 1 1 + d 1 + 2d અપ ટુ 1 + 100d. આમનું તેના મધ્યકથી સરેરાશ વિચલન આપી દીધું. મધ્યકથી સરેરાશ વિચલન એટલે MD, મીન ડેવિએશન ફ્રોમ x બાર, બરાબર. તો 255 આપી દીધું. તો આ d અજ્ઞાત પદ છે મેળવો. આપણે આવા અવલોકનો જોઈને શું પેલું વિચારવાનું થાય, તો કે અહીંયા માહિતી કેવા પ્રકાર આપેલી છે? અવર્ગીકૃત આપેલી છે. અવર્ગીકૃત માહિતીમાં મધ્યકથી સરેરાશ વિચલનના સૂત્રને યાદ કરીએ, મધ્યક યાદ કરીએ, તો અવલોકનોની સંખ્યા ગણી જુઓ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણે ઓફ કરવા માટે પોઝ કરી દીધો, બરાબર. તમે અવલોકનોની સંખ્યા વિચારશો તો 101 મળી. સાથે મધ્યક પણ વિચારવાનું થશે, તો અવલોકનો માટે મધ્યક એટલે સિગ્મા xi કરવો પડે. પણ અહીંયા આપણે MCQ હોવાથી સમય બચાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 101 અવલોકનો છે, એટલે મધ્યક ગોતવા માટે તો પહેલા એવું કહી દે કે 101 અવલોકનો છે. સાથે અહીંયા આ બધાનો સરવાળો કરો તો સમય જાય. એના બદલે આપણે એવું કરીએ તો કે ભાઈ અહીંયા ક્રમિક સંખ્યા હોય, જ્યારે સમાંતર શ્રેણીમાં સંખ્યા હોય, જો તો તમને ડી ઉમેરેલા દેખાય છે. તો પહેલી છેલ્લી સંખ્યા, પ્રથમ સંખ્યા પ્લસ અંતિમ સંખ્યા ડિવાઈડ બાય 2, તો મધ્યક મળી જ જવાનો. તો 1 + 100d અને +1 એટલે કે પહેલી સંખ્યા 1 હતી, એટલે કે 1 + 1 + 100d એટલે અહીંયા +1 છેલ્લે લખી નાખો ડિવાઈડ બાય 2. તો સાદુરૂપ આપતા x બાર કેટલા આવી જાય? 2 + 100d ડિવાઈડ બાય 2, એટલે આપણો મધ્યક જે છે એ 1 + 50d થઈ જશે. તો સીધો જ મધ્યક મળી જાય. ક્રમિક સંખ્યાઓ હોય એટલા માટે, સમાંતર શ્રેણીમાં છે એટલા માટે, બરાબર. હવે અગત્યનું છે, દરેક અવલોકનમાંથી x બાર બાદ કરો. આપણે એમ કે વિચલન લેવાનું છે, તો એ તો લેવું જ પડશે. તો દરેક અવલોકનમાંથી x બાર બાદ કરીએ, એટલે 1 માંથી 1 + 50d બાદ કરીએ તો -50d નો માને. એવી રીતે એના પછીનું 49d જવાનું, એના પછીનું 48d જવાનું. એમ કરતા કરતા આમાંથી આ બાદ કરીએ ને એવા અવલોકનો લખેલા છે. એક બાદ થઈ જાય 49 માંથી 50 એટલે -d, પણ માનાંક એટલે d. તો હવે પછી શું આવશે? અહીંયા 1 + 50d એટલે તો 0. તો હવે એના પછી 51d એટલે d, પાછું d આવશે, પાછું 2d આવશે. તો રિપીટ થયા રાખશે, પાછું 3d આવશે. છેલ્લે શું આવે છે? 99. તો એમાંથી 50 બાદ કરો તો 49d. ઓકે, 100. તો એમાંથી આ 50 બાદ કરો તો 50d. એનો મીનિંગ કેવો થયો કે 50d બે વાર, 49d બે વાર, 48d બે વાર. સમય બચાવવા માટે આપણે સમજાઈ ગયું કે આ તમામનો સરવાળો બે વખત આવે છે. કયા કયા અવલોકનો? d + 2d. અહીંયા આપણી પાસે જે d છે એ બે વખત છે, 2d એ બે વાર છે, 3d એ બે વાર છે. તો 2 ટાઈમ્સ બધું આવે છે, તો અહીંયા આપણે એવું લખી શકીએ 50d સુધી બે વખત. ઓકે, હવે આપણે આ સરવાળો યાદ કરવો હોય તો d સામાન્ય મળે છે, બ્રેકેટમાં 1 + 2 + 3 અપ ટુ 50. હવે આપણને પ્રાકૃતિક સંખ્યા 1 થી 50 નો સરવાળાનું સૂત્ર આવડે, n + 1 ડિવાઈડ બાય 2. તો અહીં સીધો જ ઉપયોગ કરીએ. n + 1 એટલે 51 ડિવાઈડ બાય 2. આ 2 કરીવાલા. તો આપણી પાસે પદ કેવા વધ્યા? 50 ગુણાકારમાં 51. ગુણાકાર કરી નાખીએ તો કઈ વાંધો નહીં. 51 ગુણાકારમાં 5 એટલે 255. 255d અને શૂન્ય ચડાવી દઈએ આપણે, બરાબર. ઓકે, તો આ તમામનો સરવાળો આપણને જ્યાં જરૂર પડવાની છે, ક્યાં? તો કે સૂત્રમાં, મધ્યકથી સરેરાશ વિચલનના સૂત્રમાં જરૂર પડવાની છે. તો એનો અહીંયા આપણે ઉપયોગ કરી લીધો. તો મધ્યકથી સરેરાશ વિચલનની જગ્યાએ કરી દઉં તો કેવા પ્રકારે સૂત્ર હતું? MD of x બાર. તો કે આ તમામનો સરવાળો, તો કે આપણી પાસે છે, અવલોકનની સંખ્યા વડે ભાગીએ. તો હવે ખાસ આ તમામનો સરવાળો 255 ગુણાકારમાં 10 લખી નાખશું તો આવશે. શૂન્ય નો ચડાવ્યો તો, બરાબર. આપણે સાદુરૂપ સહેલું પડે એટલા માટે શું કામ એવું લખ્યું આપણને ખબર છે. MD of x બાર આપણી પાસે તૈયાર છે 255. ઓકે, હવે અવલોકનની સંખ્યા પણ તૈયાર છે. અવલોકનની સંખ્યા છે 101. અહીંયા મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય, એટલે મેં પેલા તમને ગણતરી કરવાનું કીધું કે ભાઈ અવલોકનની સંખ્યા તમે વિચારી જુઓ. જો અહીંયા 0d થી ચાલુ થાય જેવું મનમાં વિચારે. 1 પ્લસ તો બધામાં છે, મને 1 + 0d. તો 0 થી શું આંકડા?
એટલે x એક અવલોકનો થઈ ગયા, ઈઝી છે. તો અહીંયા અવલોકનની સંખ્યા x એક હારીવાલા d બરાબર આપણે મળી ગયા 101/10 એટલે કે d બરાબર 10.1. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને આવો રકમ જોઈ અને એવું લાગે કે આમાં તો કેલ્ક્યુલેટર ઉપયોગ કરવો પડશે, ક્યાંય કેલ્સી ઉપયોગ ન કરવો પડે, સાદુરૂપ બેઝિક ગણતરી આવતી હોય જે તમે જાતે કરી શકો, બરાબર છે. રકમ દેખાવે અજ્ઞાત પદ મોટી હોય પણ આપણે જો સૂત્રોમાં કન્વર્ટ કરીએ તો ઈઝી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો એ જ કન્સેપ્ટ આધારિત 2011 માં આ રીતે પૂછાયેલો a 2a 3 up to 50 નું મધ્યસ્થી સરેરાશ વિચલન જોઈએ જ છે md પણ મધ્યસ્થી, એટલે આ બધા દાખલા કઈ રીતે આપણે પૂછાય આપણને સમજૂતી મળે. મધ્યસ્થી સરેરાશ વિચલન 50 હોય એ આપી દીધું તો અજ્ઞાત પદ એ જે મળે એનો માનક એટલે કે મોઢે આપણે મૂકવાના છે. આગળના દાખલા મોઢી લખ્યો તો એ રીતે લખત. ઓકે, તો અહીંયા આપણને સૂત્ર ખ્યાલ આવી ગયો હોય. અવર્ગીકૃત માહિતીના અવલોકનો કહેવાય કારણ કે આવૃત્તિ તો કઈ બી નથી. ઉપરાંત xi માઇનસ m તૈયાર કરવું પડે, એના માટે m તૈયાર કરીએ તો સૌપ્રથમ મધ્યસ્થ તૈયાર કરવું હોય તો અવલોકનો ફરી પાછા વિચારી જુઓ 1 2 3 up to 50 સહગુણક તો ભલે એરિયા, એનો મીનિંગ 50 અવલોકનો છે. 50 અવલોકનો હોવાથી મધ્યસ્થનું સૂત્ર કયું યાદ કરવું પડે, n/2 મું અવલોકન એટલે કે 25મું અવલોકન પ્લસ 26મું અવલોકન n/2 પ્લસ 1મું અવલોકન. આ બધાને ખ્યાલ જ હોય વિદ્યાર્થી મિત્રો. તો હવે આ કિંમત મૂકી દઈએ a અને 50 એમ કરીને સરવાળો કરીને ડિવાઈડ બાય 2 કરો તો હાલે. ક્રમિક સંખ્યાઓ હોય તો પણ વાંધો નહીં, પણ અહીંયા 25મું અવલોકન એટલે આપણને ખબર છે 25 થાય અને 26મું અવલોકન એટલે આપણા માટે 26 થાય ડિવાઈડ બાય 2. તો અહીંયા સાદુરૂપતા કેટલા આવી જશે 25 અને 26 એટલે કે 51 a ડિવાઈડ બાય 2 એટલે કે 25.5. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એમ થાય કે હવે તો સર કેલ્સીની જરૂર પડશે, ના, ખાલી 0.5 સાથે સાથે જોડાયેલું છે, બરાબર. આપણે શું વિચારવાનું, a માંથી 25.a બાદ xi માંથી m બાદ કરવો છે એટલે a કોમન કાઢી લ્યો તો 1 માંથી 25 પોઈન્ટ બાદ એટલે કે 24.5 માનાંક હોવાથી આપણે ડાયરેક્ટ લખી શકીએ 24.5 એ તો પછી શું આવવાનું એટલે બધાને ખબર જ છે 23.5 મોડ એ એવું લખી શકું, માનાંક અલગ કરી નાખ્યા, બરાબર. એવી રીતે 22.5 એ આગળ વધતા 25 માંથી 0.5 મોડ એ, 26 માંથી 25.5 તો પાછું 0.5 મોડ એ એટલે ડબલ થઈ છે અગાઉની જેમ. 49 માંથી 25.5 એટલે ફરી પાછા 24.5 એ આપણા માટે આવ્યા પર 24.5 એ 49 માઇનસ 25.5 એટલે સોરી 23.5 એ અને 24.5 એ રેડી, કારણ કે અહીંયા 26 ને 24 થઈ ગયા 50 છે અને અહીંયા 23.5. ઓકે, આ જે છે એમાં મોડે સામાન્ય દેખાય છે તમામ સરવાળામાં અને કેટલી વખત આવે છે 24.5 બે વાર, 23.5 બે વાર, તો 2 ટાઈમ્સ ડાયરેક્ટ લખી નાખીએ 0.5 પ્લસ 1.5 2.5 એમ કરતા કરતા ક્યાં સુધી આમાં ક્યાંય કેલ્સીની જરૂર નથી 24.5 સુધી. હવે વિદ્યાર્થી મિત્રો આ તો હજી આપણને સરવાળો મળે છે 2 મોડ એ. અહીંયા સરવાળો કેમ કરો પ્રશ્ન એ થાય, કારણ કે હવે તો સર 0.5 1.5 1.5 2.5 એવું નથી. આ એક પ્રકારે સમાંતર શ્રેણી છે. જો એક એડ થયેલા છે પાછા એક એડ કરો એટલે આ થાય, એનો મીનિંગ સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આપણે યાદ કરવું પડે. સમાંતર શ્રેણીના n પદોના સરવાળામાં પહેલું અને છેલ્લું જાણતા હોય તો એ જ સૂત્ર ઉપયોગ કરાય. તો અહીંયા n/2 એટલે અવલોકનો છે 25, કારણ કે અહીંયા તમે 25 માં અવલોકન આપ્યો છો 25 એટલે n/2 અને પહેલું ને છેલ્લું અવલોકન a પ્લસ a તો 0.5 પ્લસ 24.5. ઓકે, હવે સાદુરૂપ આપો તો 2 હરીવાલા મોડ એ 25 એમનેમ અને આ પણ 25 થઈ ગયા. કયું સૂત્ર સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનો ઉપયોગ કર્યો n/2 a પ્લસ a. 10મા ધોરણનું સૂત્ર એમનો ફાવે તો 2a પ્લસ n માઇનસ 1 into d એ પણ ઉપયોગ કરી શકો. આ થઈ ગયો સરવાળો આપણા માટે તૈયાર, જે જરૂરી પરિણામમાં મૂકીએ. હવે આપણે પાછા કહીએ કે આપણી પાસે જે આપેલું પદ છે અહીંયા શું આપેલું છે સરેરાશ વિચલન મધ્યસ્થી. તો mdm આપેલું છે, એનો સૂત્ર ઉપયોગ કરીએ સિગ્મા xi માઇનસ n ના અવલોકનની સંખ્યા. તો mdm તો 50 આપેલું છે. આ સરવાળો કેટલો મળ્યો, સરવાળો તો કે મોડ એ 25 ગુણાકારમાં 25. ઓકે, અને અવલોકનની સંખ્યા તમે પહેલાથી જ ગણેલી હતી. અવલોકનની સંખ્યા તમારા માટે કેટલી હતી તો કે 50. ચાલો હવે સાદુરૂપ આપી દો તો 50 ગુણાકારમાં 50 છેદમાં 25 ગુણાકારમાં 25. તો ક્યાંય કેલ્સી ઉપયોગ કરવાની જરૂર જ નથી, કારણ કે 25 2 50 25 2 50 એટલે મોડ એ બરાબર 4. મોડ એ બરાબર 4 આપણને જવાબ મળી ગયો. વિદ્યાર્થી મિત્રો એવું થાય કે થોડાક લાંબા ક્વેશ્ચન થાય તો આવા પ્રકારના ક્વેશ્ચન જેડબલ્યુ પહેલા એટેમ્પ કરે હોય સહેલા, સાદું ગણતરી થોડીક તમારે કરવી પડે, ટાઈમ કન્ઝમ્પશન થાય. સામે એવા ક્વેશ્ચન હોય કે ફટાફટ જવાબ આવતો હોય એટલે બેલેન્સ કરેલું હોય. ઓકે,
વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે ક્વેશ્ચન છે એ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં હશે, જેટલી કેમાં નથી પણ એ રીતે સરસ બનાવેલો છે, આપણે લઈ લઈએ કે આપણને ઉપયોગ થયો છે. n અવલોકન અથવા પ્રાપ્તાંકો જે કઈ માહિતી આપી x1 થી xn નો મધ્યક x બાર છે, વિચરણ સિગ્મા સ્ક્વેર છે, બધું વ્યાપક સ્વરૂપે સમજીને આપી દીધું. બે વિધાન સ્વરૂપે આપ્યું તો ઘણીવાર આવી રીતે એની જે પેપર સ્ટાઇલ હતી એમાં વિધાન 1 વિધાન 2 ઘણી બધી વાર પૂછાયેલા છે. કોઈ પણ સબ્જેક્ટમાં મેથ્સ ફિઝિક્સમાં આવી રીતે ક્યાંક ને ક્યાંક વિષયમાં પૂછાય છે. તો વિધાને આવી રીતે બનાવીને આપ્યું કે ભાઈ અવલોકનો જે આપેલા હતા એને બે વડે ગુણી નાખ્યા, 2x1 2x2 up to 2xn નું વિચરણ 4 સિગ્મા સ્ક્વેર થશે. બરાબર, આ થાય છે. પછી બીજું વિધાન એવી જ રીતે ઈ જ અવલોકન બે વડે ગુણો તો એની મધ્ય 4x બાર છે. ઓપ્શન અહીંયા હું લખતો નથી, ખાલી સમજૂતી આપું. એવા ઓપ્શન આપેલો છે કે બે વિધાન ખોટા છે, એટલે કે v1 ખોટું, હું વિધાન 1 ને બદલે v1 બોલીશ, v1 ખોટું છે, v2 ખોટું છે. અથવા એવું આપેલું હોય કે v1 સાચું છે, v2 ખોટું છે. બરાબર, અથવા એવું આપેલું હોય ત્રીજો ઓપ્શન કે v1 સાચું, v2 સાચું, v2 એ v1 ની સમજૂતી આપે છે, વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી આપે છે. વિધાન 2 સમજાય ને આવડે ને એનો ઉપયોગ થઈને જ વિધાન 1 આવે છે. અને એવો ઓપ્શન પણ હોય કે v1 અને v2 સાચા છે, વિધાન 2 વિધાન 1 ની સમજૂતી આપતું નથી. આ જે હું ઓપ્શન બોલ્યો એ ઘણી બધી રેફરન્સ બુકમાં ક્યાંક ને ક્યાંક તમને VSમાં પણ જોવા મળશે, એટલે અત્યારે લખવાનો સમય નથી બગાડતો, પણ એના બદલે આપણે એમ સમજવાનું છે કે આમાં કરવાનું શું. આ દાખલા v1 સાચું, v2 સાચું, એ નક્કી કરવાનું છે ભાઈ. તો રકમ જોઈને તો ફટાફટ કહેશે મોટા ભાગે હા સાચું જ છે, કારણ કે અહીંયા બે વડે ગુણીએ છીએ એટલે વિચરણ પણ બે વડે ગુણાય, તો કે ના બેના વર્ગ વડે ગુણાય, એટલે આ તો સાચું જ છે. વિચરણ જૂનો વિચરણ હોય એના બેને વર્ગ વડે ગુણવો પડે. શું કામ? અહીંયા વિચરણની વાત ચાલે છે, સિગ્માની નહીં, સિગ્મા સ્ક્વેરની. બરાબર, તો બેના વર્ગ વડે ગુણવો પડે, તો નવો સિગ્મા ડેશ નો સ્ક્વેર છે ઈ 4 સિગ્મા સ્ક્વેર થાય. આ તો સાચું છે, એટલે v1 તો સાચું છે, આપણે એવું કહી દઈએ. રેડી? v2 માં તો કે હા એમાંય કંઈક ગુણાય, ખરેખર ગુણાય, પણ કેટલા ગુણાય? બે વડે ગુણાય, ચાર વડે નહીં. નવો મધ્યક જે છે જૂના અવલોકનને તમે બે વડે ગુણો તો નવો મધ્યક કયો બને? જૂના મધ્યકના બે ગણા. આ જવાબ સાચો પડે, એટલે v2 ખોટું છે. ઓકે, v1 સાચું છે, v2 ખોટું છે. આ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય. આપણને રિપીટ થાય થિયરી એ નોંધ એટલા માટે આ ખાસ MCQ લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો AIEEE 2009 માં પણ આવી રીતે બે વિધાન સ્વરૂપે ક્વેશ્ચન પૂછાયેલો છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું, બેકી પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ આ રીતે છે. એટલે આપણને એવું થાય, આપણે સૂત્ર તો કંઈક તૈયાર કર્યું હતું વિચરણ, પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યાનું, તો એ યાદ કરીને લખાય. આ સૌથી સરળ રસ્તો છે. એટલે આવું કંઈક થતું હશે એમ માની લીધું, પેલા એ યાદ કરીને લખીએ કે પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનું આપણને નથી આવડતું, એવું આપણે ક્યાંય જોયું નથી, પણ પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યા માટે વિચરણ, પ્રાકૃતિક સંખ્યા માટે વિચરણ. તો આ સૂત્ર આપણે તારવેલું છે, આ સૂત્ર આપણે સીધું યાદ રાખેલું છે એમ કહી શકીએ નોંધ સ્વરૂપે, કારણ કે શ્રેણી શ્રેણી આપણે નથી ભણ્યા, એટલે સીધું આપણે યાદ રાખ્યું હતું કે n² - 1/12. જો પ્રમાણિત વિચલન પૂછે તો રૂટ ની અંદર, એવું આપણે યાદ કરતા. ઓકે, આ સૂત્ર બરાબર આપણને ખબર છે. આપણે શું નક્કી કરવાનું? વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું છે કે નહીં, એ નક્કી કરવા માટે આપણે પ્રથમ 1 થી n નું આવડતું જ લખી નાખ્યું. બેકી સંખ્યા કરવી હોય તો મીનિંગ કે અહીંયા જે સંખ્યા છે 1 2 3 અપ ટુ n, આ સંખ્યાને દરેકને કેટલા વડે ગુણવા પડે? તો કે દરેકને 2 વડે ગુણી નાખો તો બેકી સંખ્યા થઈ જાય. હા, તો આપણા માટે ઈઝી થઈ ગયું. 2 4 6 8 અપ ટુ 2n. તો એનો મીનિંગ આ પ્રથમ 1 થી n માંથી બેકી સંખ્યા બની ગઈ. બેકી સંખ્યા જે બની એ બેકી સંખ્યા કેવા પ્રકારે બની? તો કે n જ બેકી પ્રાકૃતિક સંખ્યા છે, તો કે પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ વિચારશે 2n આવ્યા છે, અહીંયા કેમ આવ્યા? આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, એમ કરતા કરતા આ n બી પ્રાકૃતિક બેકી પ્રાકૃતિક સંખ્યા જ કહેવાય. ઓકે, તો એના માટે વિચરણ હવે તમારે વિચારીને કહેવાનું છે શું કરવું જોઈએ. તો કે દરેક અવલોકનને ગુણતા બે વડે તો એના વિચરણમાં ફેર થાય. તો હા, ફડાકો માર્યો, ફેર થાય. જૂના વિચરણ કરતા કેટલા ગણા? તો કે વિચરણ છે એટલે વર્ગ, બે વડે ગુણવાના હોત તો 2 એનો વર્ગ, આ રીતે એનો ગુણાકાર થાય. તો 4 ગુણાકારમાં n² - 1/12, 4 તેરી 12, એટલે ખરેખર વિચરણનું સૂત્ર મળે પણ n² - 1/3 મળે. જો વિદ્યાર્થી મિત્રો આ ન આવડતું હોય તો તારવવું પડે, પછી દાખલો ગણી શકો. એના કરતા આપણે નોંધ યાદ રાખી છે, 1 થી n પ્રાકૃતિક સંખ્યા માટેનું વિચરણ આવડે છે, એને બેકી સંખ્યામાં કન્વર્ટ કરવા, બે વડે ગુણ્યા તો 2 નો વર્ગ થઈ ગયો,
તો જવાબ મળે છે n² - 1 ડિવાઈડ બાય 3. તો આપણી પાસે તો અહીં 4 છે, મીનિંગ પહેલું વિધાન ખોટું છે. ચાલો એ ખબર પડી ગઈ. બીજું વિધાન n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, આ તો સાચું જ છે, 10મા ધોરણમાં આવી ગયું. પછી શ્રેણી શ્રેણી ભણશો એટલે આપણે ખબર પડશે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, આ પણ સાચો છે, આપણે ઈ પણ નોંધ સ્વરૂપે લખેલું છે. તો વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે. કોઈની સમજૂતી આપતું નથી. એ તો ક્યારે થાય? બે વિધાન સાચા હોય તો આપણે એમ કહેવા થાય ભાઈ વિધાન 2 વિધાન 1 ની સમજૂતી આપે છે, તો નથી આપતું. અત્યારે તો એક વિધાન ખોટું થઈ ગયું એટલે કઈ કન્વર્ટ કરવાનું આવતું જ નથી. તો પહેલું વિધાન ખોટું છે. આનો જવાબ ઓપ્શન લખતો નથી, પણ જવાબ આ રીતે લખાય v1 ખોટું છે, વિધાન 1 ખોટું છે, બરાબર, વિધાન 2 સાચું છે. ઓકે, કારણ કે બીજા વિધાનમાં તો બધા સૂત્રો તૈયાર કરીને આપી દીધા ખાલી યાદ કરાવવા માટે. તો સરળ છે વિદ્યાર્થી મિત્રો, દાખલો સમજો તો, નોંધ યાદ રાખો તો, વારંવાર રિવાઇઝ કરો તો હજી કદાચ બીજી વાર લેક્ચર જોવો પડે, પછી ખાલી પોઝ કરી રકમ સમજીને તમારે જાતે ગણતરી ટ્રાય કરવાની. અત્યારના આજના બધા MCQ તમારે કન્વર્ટ થઈ જાય સાથે તો તમને બધા જ જનરલ MCQ આવડશે. પછી તમારે રેફરન્સ બુકમાંથી, BSAમાંથી બધામાંથી સોલ્વ કરવાના છે. AIEEE 2007 માં પૂછાયેલો MCQ વિદ્યાર્થી મિત્રો, એક વર્ગમાં છોકરાઓના સરેરાશ ગુણ 52 છે. તો સરેરાશ ગુણ ઉપરથી આપણે ખબર પડી જાય છે એવરેજ કાઢેલી છે, મીનિંગ મધ્ય, બરાબર. પછી અને છોકરીઓના સરેરાશ ગુણ 42 છે, તો એમની પણ એવરેજ આપેલી છે. હવે છોકરાઓ અને છોકરીઓના સંયુક્ત સરેરાશ ગુણ લેવામાં આવે છે, બધા અવલોકનો ભેગા કરી દેવામાં આવે, બધાનો સરવાળો લેવામાં આવે, એના કુલ અવલોકનની સંખ્યા વડે ભાગવામાં આવે, તો એને શું કહેવાય? સંયુક્ત સરેરાશ ગુણ 50 છે. તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ હશે, એટલે કાલ પહેલા કેટલા છોકરા એમ નહીં, અલગ લખ્યું છે, બરાબર, પર્સન્ટેજમાં કેટલા છોકરાઓ હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છોકરાઓની સંખ્યા પહેલેથી જ નથી આપેલી, છોકરાઓની સંખ્યા નથી આપેલી, એ જ આપણે સાપેક્ષ ટકાવારીમાં ગોતવાની છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો આવો થાય કે આ તો સર કે પ્રસારણમાં ન આવ્યું, મધ્ય કન્સેપ્ટ આવી ગયો, તેના આધારે MCQ બનાવી નાખો. ઓકે, તો હવે આપણે શું કરીએ? છોકરાઓની સંખ્યા આપણે x ધારી લઈએ, છોકરાઓની સંખ્યા y ધારી લઈએ, કારણ કે મધ્યકની જરૂર તો પડવાની. મધ્યક મીનિંગ સરેરાશ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે છોકરાઓના ગુણની સરેરાશ 52 આપી છે, તો એનો સરવાળો સિગ્મા xi જે કહીએ અવલોકનો, ટૂંકમાં છોકરાઓને મેળવેલા ગુણ એનો સરવાળો એટલે સિગ્મા xi કેટલો થશે? 52x. ડાયરેક્ટ પણ લખી શકો ભાઈ છોકરાઓના સરેરાશ ઉપરથી શું મળે? ધારો કે એની સંખ્યા n એટલે કે nx બાર, તો અહીંયા 52x. રેડી? એ જ રીતે અહીંયા પણ મધ્યક છે 42, સિગ્મા y એટલે છોકરીએ મેળવેલા ગુણ ની સરેરાશનો ટોટલ આપણે આવી ગયો, y એટલે એના કુલ અવલોકનો. તો સિગ્મા y અગાઉની જેમ જ કેટલા આવી ગયા? 42y. આ બેનો કુલ સરવાળો વિચારો તો, કુલ સરવાળો આ બેથી જ મળે. ઉદાહરણ તરીકે તમે વિચારો, બોયઝનો ક્લાસ છે, એને 100 માર્ક્સની મેથ્સની એક્ઝામ આપી, કોઈએ 50 મેળવ્યા, કોઈ 60, 70, 80, 90, 99, ઈ જે કંઈ મેળવ્યા એ ટોટલ આ દર્શાવે છે, બરાબર. ગર્લ્સનો ક્લાસ છે, એને મેથ્સની એક્ઝામમાં જે કંઈ માર્ક્સ મેળવ્યા એનો ટોટલ આ દર્શાવે છે. તો આપણે તો બધા અવલોકનો ભેગા કરવા હતા, તો કર નાખ્યા. તો બધા અવલોકનોનો જે સરવાળો હોય, કુલ સરવાળો કેવી રીતે મળશે? તો કે સિગ્મા x પ્લસ સિગ્મા y થી આ 52x પ્લસ 42y. રાઈટ? આ કુલ સરવાળો મળી ગયો. આ ક્યાં જરૂર પડશે? તો કે સંયુક્ત સરેરાશ ગુણનો મીનિંગ શું? છોકરાઓ હોય કે છોકરીઓ હોય, એને જે કઈ મેથ્સના માર્ક મેળવેલા હોય એ તમામ અવલોકનનો સરવાળો, તો એ કુલ સરવાળો આપણે માટે સંયુક્ત માટે જરૂર પડશે. તો એની સરેરાશ કાઢવા માટે આપણે કુલ સરવાળો, તો કે કુલ સરવાળો આપણી પાસે છે 52x પ્લસ 42y. કુલ સંખ્યા કેટલી કરશું? તો કે હવે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા આપણા માટે xy સ્વરૂપે જાણીતી છે, તો અહીંયા x પ્લસ y. રાઈટ? અને સંયુક્ત સરેરાશ મેળવી આપણને રકમમાં આપેલી છે, સંયુક્ત સરેરાશ કેટલી છે? 50. તો આનો અર્થઘટન તો એવું થયું વિદ્યાર્થી મિત્રો, 50x પ્લસ 50y બરાબર 52x પ્લસ 42y. એક સાઈડ પદ લઈ જાય x વાળા, તો સૂત્રો કરતા બનાવીએ, y વાળા આ સાઈડ લઈ જાય, એટલે કે 50 માંથી 42 8y અને 52 માંથી 50 એટલે કે 2x, તો x બરાબર 4y. આ સંબંધનો ઉપયોગ કરી અને ટકાવારીમાં આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો આ સંબંધનો ઉપયોગ કરો કે ભાઈ છોકરાઓની સંખ્યા x છે, ઈ છોકરીઓની સંખ્યા કરતા 4 ગણી છે, છોકરીઓની સંખ્યા કરતા 4 ગણા છે, બરાબર. એ રીતે વિચારી જુઓ તો પણ ખબર પડી જાય. ટકાવારીમાં ટોટલ 100 હોય, તો માની લઈએ આપણે છોકરીઓની સંખ્યા 10 રાખો, 100 એ 10 એમ માની, તો ઓલા 40 થાય, તો 100 પૂરા ન થાય. 20 રાખો છોકરીની સંખ્યા, છોકરીની સંખ્યા 20, તો 20 4 ગણા કરવાના 80, 80 ને 20 100 થઈ ગયા. તો એનો મીનિંગ છોકરાઓની સંખ્યા 80% હોય અને ઓની 20%. આમ ડાયરેક્ટ ન આવડે તો આપણી પાસે સૂત્ર છે, સૂત્ર પણ 83 ઉપરથી જ બનાવેલું છે. વિચારી શકો તમે કે ભાઈ આપણે શું ગોતવું છે? છોકરાઓની સંખ્યા.
જે સંખ્યા ગોતવી હોય એને અંશમાં મૂકવાની. સાપેક્ષે કોની સાપેક્ષે? કુલ સંખ્યાને સાપેક્ષે કેટલા ટકાવારીમાં જોતું હોય તો ગુણાકારમાં 100 મૂકવા પડે. તો આ સૂત્ર તમને 83 ઉપરથી ખ્યાલ આવી જાય. તો અહીંયા કિંમત મૂકી દઉં કે કુલ સંખ્યા x + y આપણા માટે, તો કે બધું y ચલમાં ફેરવી નાખીએ. x એટલે 4y, x એટલે 4y, તો અહીં 4y + y એટલે 5y, એના ગુણાકારમાં 100 અને આ પર્સન્ટેજમાં જવાબ આવશે તો y કેન્સલ થઈ જાય. 4/5 એટલે આપણને ખબર છે કે ભાઈ 4/5 એટલે 0.8 અને 100 વડે ગુણો એટલે 80% છોકરાઓની સંખ્યા ક્લાસમાં અથવા તો અહીંયા 80%માં હોય. ઈઝી છે ક્વેશ્ચન, માત્ર સરેરાશનો જ ઉપયોગ એટલે મધ્યકના સૂત્રનો જ ઉપયોગ કર્યો છે. પૂછાયેલો ક્વેશ્ચન થોડોક અલગ પ્રકારે છે એટલે આપણે લાસ્ટમાં લીધો. 5 અવલોકનો, તો આપણે ડેટા પણ સાથે વિચારતા જાય. n1 5 n2 5 એની બે શ્રેણી, તો એક શ્રેણી માટે બીજી શ્રેણી માટે વિચરણ, તો પહેલી શ્રેણીનું વિચરણ 4 કહી દઈએ, બીજી શ્રેણીનું વિચરણ 5, તો સિગ્મા સ્ક્વેર આપેલો છે. પણ પહેલી શ્રેણી એટલે x વાળી કહીએ, બીજી y વાળી કહીએ, તો સિગ્મા x સ્ક્વેર સિગ્મા y સ્ક્વેર. એના અનુરૂપ મધ્યક, તો આનું મધ્યક x બાર 2, આનું મધ્યક y બાર 4 કહીએ. આ બંને શ્રેણીઓને મિશ્ર કરવાથી, એટલે શું આવું આપણે તો પ્રસારમાં એટલે કે આંકડા શાસ્ત્રમાં ક્યાંય નથી જોયું. મિશ્ર કરો એનો મીનિંગ 5 અવલોકન અહીંયા હતા, 5 અહીંયા હતા, હવે બે ભેગી કરી દો તો નવા 10 અવલોકનો થશે. બરાબર, મિશ્ર કરવાથી નવી જે શ્રેણી બને એનું વિચરણ શું થાય? તો આપેલ માહિતીનો જ ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા હું એક એક માહિતી સોલ્યુશન આપતો જાઉં, પછી આપણે સૂત્રમાં જઈશું. મિશ્ર વિચરણનું સૂત્ર આપણે બનાવવું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલી માહિતી જે છે એમાંથી આટલો ડેટા આપેલો છે, એનાથી શું મળી શકે આપણને એવું વિચારવાનું. તો આપણને એવું મળી શકે કે ભાઈ અહીંયા સિગ્મા x એટલે કે પહેલી શ્રેણીનું વિચરણ આપ્યું છે, એનું સૂત્ર યાદ કરીએ તો સિગ્મા xi upon n માઇનસ સિગ્મા xi સ્ક્વેર upon n સિગ્મા xi upon n હોલ સ્ક્વેર. આ જે લખ્યું છે મધ્યક જ લખ્યું હોય એટલે હું ડાયરેક્ટ મધ્યકની કિંમત મૂકી દઈશ. તો અહીંયા જે કિંમત જાણીએ છીએ મધ્યક 2, તો 2 નો વર્ગ વધે સિગ્મા xi સ્ક્વેર ના છેદમાં 5, 2 નો વર્ગ સામે લઈ જાવ એટલે 4, -4 ને +4 થાય એટલે 8. સિગ્મા xi સ્ક્વેર આપણા માટે કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 8×5 = 40. બરાબર, આ જ માહિતી ઉપરથી હજી મધ્યક આપણી પાસે તૈયાર છે. તો મધ્યક ઉપરથી શું મળી શકે? તો કે x બાર નું સૂત્ર આપણને ખબર છે સિગ્મા xi upon n, તો x બાર એટલે તો 2 આપેલું છે. અવલોકનની સંખ્યા અહીંયા જ મૂકી દઉં તો 5, તો સિગ્મા xi પણ મળી ગયા. સિગ્મા xi કેટલા થઈ જશે? 5 2 10. આ બંને માહિતીનો મિશ્ર વિચરણમાં ઉપયોગ આવશે. સિગ્મા xi = 10. ઓકે, તો હવે આ જ રીતે સિગ્મા yi તૈયાર કરો, સિગ્મા yi સ્ક્વેર તૈયાર કરો. તો સિગ્મા yi સ્ક્વેર પહેલા તૈયાર કરીએ. -4 નો વર્ગ 16, મીનિંગ કે અહીંયા 4 નો વર્ગ 16, માઇનસ સામે પ્લસ તો 21 થઈ જશે. છેદમાં 5 હતા એમનું, સામે લઈ જાય તો સિગ્મા yi સ્ક્વેર 21 × 5 105. હજી આ માહિતી ઉપરથી આપણને શું મળી શકે? તો કે સિગ્મા yi upon n, કારણ કે આપણા માટે y બાર નું સૂત્ર થાય, એના બરાબર સિગ્મા, અહીંયા આપણી પાસે કિંમત છે yi upon n, y બાર એટલે 4 છે. તો સિગ્મા y કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 20. તો આની પણ આપણે જરૂર પડવાની, આની પણ જરૂર પડવાની. બરાબર, હવે મિશ્ર વિચરણનું સૂત્ર યાદ કરી. અવલોકનો ભેગા થયા, પહેલા 5 અવલોકનો પછી 5 અવલોકનો. બરાબર, 10 અવલોકનો આ ક્રમમાં રાખો. તો વિચરણ જ્યારે મેળવવાનું હોય ત્યારે દરેકનો શું કરવાનું હોય? વર્ગ. તો આપણી પાસે વર્ગ તો તૈયાર છે, સિગ્મા xi સ્ક્વેર તૈયાર છે, સિગ્મા yi સ્ક્વેર તૈયાર છે. તો હવે જ્યારે આ મિશ્ર થશે વિચરણ ત્યારે 10 અવલોકનોને કેમ લખાય? xi સ્ક્વેર yi સ્ક્વેર. તો એનો મીનિંગ સિગ્મા xi સ્ક્વેર પ્લસ yi સ્ક્વેર, આ તમામનો સરવાળો. બરાબર, આમ તો સેપરેટ હોય સિગ્મા xi સ્ક્વેર પ્લસ સિગ્મા yi સ્ક્વેર, પણ આપણે સૂત્ર સ્વરૂપે કે ભાઈ વિચરણ આ રીતે લખી શકીએ. ઓકે, તો હવે સાદુરૂપ આપીએ આપણે અહીંયા સિગ્મા xi સ્ક્વેર પ્લસ સિગ્મા yi સ્ક્વેર. આ પ્રમાણે એની આમનામ ખબર ન પડે તો આ રીતે લખી દઉં સિગ્મા xi સ્ક્વેર પ્લસ સિગ્મા yi સ્ક્વેર. એટલે ટોટલ આપણે મળી જવાનું છે, આપણે અહીંયા મળ્યું છે. એ જ રીતે અહીંયા સિગ્મા xi પ્લસ સિગ્મા yi, રેડી? એટલે ઈઝી આપણે ખબર પડી જાય. ઓકે, અહીંયા કેપિટલ n કેમ કરી નાખ્યું? હવે મિશ્ર વિચરણ એટલે કુલ અવલોકનો કેટલા થઈ જશે? 10. તો ટોટલ વર્ગોનો સરવાળો કેટલો થશે? 40 પ્લસ 105 એટલે 145. કુલ અવલોકનો 10 માઇનસ સિગ્મા xi તો કે 10 પ્લસ 20 એટલે કે 30 ના છેદમાં 10 નો વર્ગ. આ થઈ ગયું મિશ્ર વિચરણ તૈયાર. મિશ્ર વિચરણમાં તે સાદુરૂપ આપીએ 5 2 10 અને 5 વડે અહીંયા ભાગી શકાય એમ છે. તો 5 2 10 એટલે કે 5 અહીંયા 2 અને 29 50. તો સાદુરૂપમાં આ પ્રકારે પદ ને અહીંયા 3 આવી ગયા. 3 નો વર્ગ એવું કહી શકીએ. તો 29 ના છેદમાં 2 -9 સાદુરૂપ આપો તો 29 - 18/2. આવો જવાબ આપણને મળે. મીનિંગ કે 29 માંથી 18 બાદ કરો તો 11/2. મિશ્ર માહિતીનું વિચરણ 11/2 મળે. બની શકે કે વિદ્યાર્થી મિત્રો ન્યુમેરિકલમાં હવે આ ટાઈપનો ક્વેશ્ચન બનાવીને મૂકી શકે.
તમારી પાસે મિશ્ર વિતરણનું સૂત્ર નહોતું, તમે તૈયાર કર્યું આપેલ માહિતી ઉપરથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલા ફેસબુકમાં કમ્પ્લીટ કરવાના છે એમસીક્યુ, બધા અગત્યના છે એમસીક્યુ, જેડબલ્યુ માટે જ ખાસ, ગુજરાત બોર્ડ માટે, મિનિંગ કે આપણે 11th સાયન્સનો આખો કન્સેપ્ટ જેડબલ્યુ માટે જ ભણીએ છીએ, પણ આપણી એક્ઝામ માટે ઓછું મહત્વનું. કેમ? તો કે આપણી એક્ઝામ જે છે એ ટેક્સ્ટબુક આધારિત વધારે હોય, થોડા એમાં શોર્ટ ક્વેશ્ચન બનાવીને પૂછીએ, આવો ડિટેલમાં ક્વેશ્ચન ન આવે, કારણ કે આ મિશ્ર વિતરણનો ક્યાંય કન્સેપ્ટ જ નથી. ઓકે, ફરી પાછા મળીશું.